આ કેટલું પાણી લીધું મમ્મી? 2.5 વાટકા પાણી છે। પાણી ગરમ થાય એટલે તલ, અજમો, આખું જીરું, ચપટી ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાંની કટકી, લીલું લસણ છે, લીલા ધાણા છે હવે 5 મિનિટ આને ઉપરથી કવર કરીને ઉકળવા દઈએ પાણી। અને 1 ચમચી સિંગ તેલ આપણે એની અંદર ઉમેરવાનું છે। અને જે વાટકી પાણી હતું 2.5 વાટકી પાણી સામે આ 1 વાટકી ચોખાનો લોટ લેવાનો છે। આ પરફેક્ટ માપ છે। ખીસું બરાબર મિક્સ કરી અને મીડિયમ ગેસ ઉપર ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે પાકવાનું છે। તો આને આપણે અલગથી બાફવાની જરૂર નથી। આમાં ખીચું ભેગું કરીને ઉપરથી તેલ ઉમેરીને આ રીતના ખીચું બફાવા દેવાનું છે। તેલવાળો વાટકો કરીને ખીચું એની અંદર ભરી લઈશું અને આ રીતના પ્લેટમાં આપણે ઉપરથી થપથપાવીને ખીચાને સર્વ કરી લઈએ। ઉપરથી લાલ મરચું અને સિંગ તેલ નાખી શકો અને લીલો લસણથી આપણે સર્વ કરીશું। તો આ શિયાળામાં તમે પણ આ લીલા લસણના ખીચુંની મોજ માણો। ખૂબ સરસ બન્યું છે ગરમ ગરમ।